વેલકમ બેક। 33 વર્ષ પછી ફરી ગુજરાત બન્યું ટાઈગર સ્ટેટ। જી હા, એનટીસીએ ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કર્યું છે। તો સિંહ, વાઘ અને દીપડો ત્રણેય પ્રાણી જોવા મળતું દેશનું આ એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે। તો થોડા દિવસ પહેલા દાહોદના રતન મહાલમાં વાઘ દેખાયો હતો। વાઘ દેખાયા પછી વન વિભાગને જરૂરી પગલાં લેવા માટે સૂચના અપાઈ હતી। તો વાઘના જતન માટે વન વિભાગે જરૂરી પગલાં પણ લીધા હતા। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર। મેહુલ, ગુજરાત માટે, ગુજરાતીઓ માટે ખૂબ આ ગૌરવની આ વાત છે કે 33 વર્ષ પછી ફરી ગુજરાત ટાઈગર સ્ટેટ બન્યું છે। મેહુલ, બિલકુલ વાત કરવામાં આવે અંકુર તો દિલ્હી તરફથી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી જે છે તેને જે ગુજરાતને વાઘનું ઘર જે છે તે માન્યું છે। રતન મહાલ જે દાહોદની અંદર છે, રતન મહાલને સંદર્ભે જરૂરી પગલાં ભરવા માટે વન વિભાગને સૂચના જે છે તે આપી છે। ખાસ સિંહ, દીપડા બાદ હવે વાઘનું પણ ઘર ગુજરાત બન્યું છે। આ પહેલા પણ વાઘનું સાઇટિંગ થયું હતું, પરંતુ ત્યાંથી બોર્ડર નજીક હોવાથી તે પરત મધ્યપ્રદેશ જતો હતો, પરંતુ હવે જે આ વાઘ જે છે તે રતન મહાલ અને તેની આસપાસના જે વિસ્તાર છે ત્યાં સ્થાયી થઈ રહ્યો છે। તેનું ઘર બીજું જે છે તે માનવામાં આવી રહ્યું છે। આ માટે જરૂરી પગલાં ભરવા માટે પણ સૂચના વન વિભાગને આપવામાં આવી છે એનટીસીએ દ્વારા। એનટીસીએ જે અલગ અલગ એજન્સી છે, કેન્દ્રીય એજન્સીઓ જેની સાથે સર્વે કરી રહી છે, તેમાં પણ આ જે વાઘ જે છે તે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર અને ખાસ ગુજરાતની અંદર રહેતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને તેના આધારે જરૂરી પગલાં ભરવા માટે સૂચના જે છે તે આપવામાં આવી છે। હવે મેહુલ, એનટીસીએ જાહેર તો કરી દીધું છે કે ગુજરાત હવે ટાઈગર સ્ટેટ છે, પણ હવે જ્યારે વાઘ રતન મહાલમાં તેનું સ્થાયી નિવાસ થયું છે ત્યારે તેના જતન અને સંવર્ધન માટે સંખ્યામાં વધારો થાય તેના માટે વન વિભાગ કેટલું સક્રિય થયું છે, કયા કયા જરૂરી પગલાં ભરી રહ્યું છે? મેહુલ, આ માટે વન વિભાગ જે છે તે એનટીસીએના દિશા નિર્દેશની રાહ જોઈ રહ્યું છે। ખાસ જે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે કે તેના રતન મહાલ અને તેની આસપાસના જે વિસ્તારો છે કે જે બોર્ડરને અડીને છે કે જ્યાંથી વાઘ આવ્યો છે, સાથે હવે અન્ય જે જોડી જે છે તેને અન્ય વાઘને ત્યાં ખસેડવા માટે પણ જરૂરી પગલાં જે છે તે ભરવામાં આવશે। ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા જે છે તે એનટીસીએ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ એનટીસીએ તરફથી હજુ બીજા વાઘને ગુજરાતમાં ખસેડવા માટે કોઈ સૂચના સીધી મળી નથી। એટલે બીજા વાઘને જયારે ગુજરાતમાં ખસેડવાની સૂચના મળશે ત્યારબાદ તેની જે જતન છે અને જે સંખ્યા વધારવા માટેની જે કાર્યવાહી માટે જે જરૂરી પગલાં જે છે તે ભરવામાં આવશે। વન વિભાગ જે છે તે તબક્કાવાર એનટીસીએ સાથે આ સંદર્ભે પત્ર વ્યવહાર જે છે તે કરી રહ્યો છે અને જરૂરી પગલાં ભરવા માટે સૂચનો પણ મંગાવી રહ્યું છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।